હે ગાઈઝ હેલો ગુડ મોર્નિંગ નમસ્કાર વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. તો આજના વ્લોગની શરૂઆત કરી. સવા 9 થઈ ગયા. આ બાજુ મમ્મી માથું વળાવવાનું હાલ વળાવવાનું ખાટલું કાઢ દેજે બાર. પપ્પા ચો જ્યા પપ્પા રે ગુડ ઠંડી મોર્નિંગ. પડી છે. ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ. ઠંડી ચો એટલી બધી ઠંડી આજ છ પાછી કાલ રાતે ઓછી લાગતી હતી પણ આજ તો ઠંડી છે. બહાર જઈને આવીને એટલે ખબર પડે. બાકી ઘરમાં તો નહીં ખબર પડે ઠંડી ઘર નહીં. કેવું ચાપા બની છે એ લીધી ચા હું ચા પી લીધી. હે નહીં પીધી હજી? ના દાદા હું બનાવવાનું ભજીયા ગોટા મેથીના. મેથી ના બનાવવા? હોવા મેથીના જ બનાવવા, બીજા એક નહીં બનાવવા. આમ તો શું કહેવાય પેલા પકોડા જ સારા લાગે. હા એ પકોડા જ હોય, આપણે બનાવીએ. તો ચલો મળીએ આગળ. તો મિત્રો લગભગ 12:30 વાગવા આવી ગયા. આપણે સવારના ચા નાસ્તો કરી અને પછી આ બગીચાની સફાઈ કરતા હતા. આપણે જો એ આટલેથી લઈ આ જાસૂદ ને બધું છટણી કરી એ અંદરથી બગીચામાંથી કચરું જે આટલા સુધી સાફ કરી નાખ્યું છે. આ પણ કરી નાખ્યું, અહીંયા પણ કરી નાખ્યું છે. હવે આ આગળનો ભાગ છે અહીંયાથી લઈ અને આ બધા જ કુંડા ગુંડા બધું છે. એમાં કચરો ભરાણો હોય, કંઈક છટણી કરવાની હોય, કટિંગ કરવાનું હોય તો કટિંગ કરી અને ખૂણે ખાંચેથી આ બધું જે કંઈ પત્તા બત્તા પડી ગયા કચરો બચરો છે એ બધું આપણે સાફ કરી દઈશું. સાફ કરી પછી ફ્રેશ થઈ અને જમીશું. જમવાની જે વાર છે તો જમવાનું બની જાય ત્યાં સુધી આપણે બતાવ્યો એટલો ભાગ બગીચાનો સાફ કરી દઈએ. પછી મળીશું. ત્યાં સુધી બ્લોગમાં બન્યા રહેજો. મળીએ જમવાના ટાઈમે. તો 1:30 વાગી ગયો, જમવાનું તૈયાર થયો. આ ગ્રેવી બનાવી. ગ્રેવી નહીં બનાવી એકચ્યુઅલ ડુંગળી ટમેટા લસણ અને હા એટલે ગ્રેવી જેવું જ કહેવાય ને, શાક સબ્જી બનાવી અને આ લીલી ડુંગળી સબ્જી બનાવી. અહીંયા રાઈસ છે, છાશ, રોટલી અને બ્રેડ જેને ખાય એ બ્રેડ એ ખાય. પેલા કાચા માટે લાગે. કાચું તો હજી અહીં રહ્યું ડબ્બા. કાચું. આ કાચું પછી પાકું ના કરી અને કંઈ કરવાનું કહેતા હતા. ચલો તાર દહીં હે દહીં થોડું ખો ઘણું. દહીં ખોવાડા. તો ચલો જમી લઈએ. જમી લઈએ. તો 2 વાગે 2:15 થવા આવ્યા. આ બાજુ પપ્પા બધું કોમ કરી રહ્યા. પતિજી તો મિત્રો આપણે તમને કીધું હતું આ સાઈડનું બાકી હતું એટલે તમને બતાવું છું. અહીંયા એકદમ નીટ એન્ડ ક્લીન. અહીંથી લઈ આ શેક સુધીનું નીટ એન્ડ ક્લીન કરી નાખ્યું. બહાર પડે એટલા કુંડા બાકી છે. આપણે ખાઈ અને પાછા તરત અંદરથી જો કચરું અંદર, બિલકુલ કચરું અંદર કોઈ પણ જગ્યાએ નહીં. આ બાજુ પણ એ રીતના આપણે મસ્ત કરી દીધું. આટલા ખાલી કુંડાવાળો ભાગ છે એમાંથી કચરો બચરો છે કાઢી લઈએ. પછી કુંડા હરખા થોડાક વ્યવસ્થિત ગોઠવી નાખીએ એટલે કામ થઈ જાય આજનું પૂરું. બરાબર. તો જમીન તરત પાછા આપણે ચાલુ પડી ગયા હતા એટલે હવે પછીનું કામ છે આપણે કરીએ. એની એક કુંડી મૂકવાની ઈચ્છા છે તો એ કુંડી એને મૂકી દે. અહીંયા આજે કુંડો મૂકી દઈએ ને તું તો ખાશે નહીં? ના ખાય નહીં. એના મૂળ કેટલા બધા બાર પેલા થયા. હાલ બધું રાખું હો ઉગાડવું પેલામાં હા આ કુંડામાં નાખવું. આયરી થઈ જશે એ. થઈ જાય તો અંદર છે એટલી. બરાબર. તો આપણે બધું સાફ સફાઈ કરીએ. બસ કાઢ નો હારી
ઓકે હમ. તો કુંડો આપણે અહીંયા મૂકી દીધું તડકા રહેશે કે પારી હે આવશે ને સોયલોવાનો સંતરીનો. આવી લેબુ નેચરલ આપણે જા નહીં હા કઈ વાંધો નહીં હાલો પાણી કુંડો અહીંયા સેટિંગ થઈ ગયું કુંડા નહીં હવે જોઈએ જો કુંડો ચો સેટ થાય થોડી જગ્યા બદલીએ બરાબર તો લોગમાં બનાવી રહેજો પછી આપણે કાઢી નાખ્યું જો અહીંયા મિત્રો અહીંયા દોડી હતી આ દોડી હતી દોડીનું થડ એટલું જાડું પણ દોડીમાં પત્તામાં આવે છે પેલો રોગ આવે છે સફેદ સારી પત્તો થઈ જાય ચીમળી એકદમ ચીમળી જાય એટલે ખાવા જેવો નહીં રહેતો એટલે હાલ દોડીને એમ બધી કરી નાખી છે દોડીને અહીંયા અળવીને પણ પત્તા જોવા અળવી ઉગતો છે પણ એના ને તડકો નહીં મળતો ને જગ્યાએ નહીં મળતી. આ 1 2 3 ને 4 થઈ ગયા. ચા થઈ એના થોડુંક વાતાવરણ ના મળે એટલે એવું બને જગ્યા નહીં મળતી બાકી ઓછી જગ્યા ને એટલે અને પાણી ફૂલ હોવું જોઈએ શું કેવું નહીં અળવીને એવું હોય પાણી વધારે પાણીનો હારો હોય એનું વધારે થાય કંઈ વધારે હેડો તો હવે આપણે અડધો કલાક પેલું કરી પછી જવું છે પાછું બારગામ મતલબ તો ગુરાક મળીએ પછી ત્યારે વર્ગમાં બનાવી લેજો આ બેનને કંઈક બપોરે કંઈક કરે તો અને દાડમ એક જો નાની એવી હતી ને કપડાં હુકવવાના હા દાડમ નાની હતી એમને કટ કરીને તો એને પણ દાણા કાચા લાલ થઈ ગયા જો ટેસ્ટ અંદર જો મેં ખાધું નહીં નહીં ઘર નહીં થયું હજુ અંદર. મિત્રો હવે તમને બતાવી દઉં બધું સફાઈ કરી દીધી છે બગીચાની બધી કમ્પ્લીટ તો જો અહીંયા બધા કુંડા ખૂણે ખાંચેથી હતું બધા કુંડામાંથી અંદરથી કચરું લઈ લીધું બધા ખૂણા ખાંચા સાફ કરી દીધા બધા અને ટોટલી હવે બગીચાની સફાઈ આમ એકદમ નેટ એન્ડ ક્લીન કરી નાખ્યું છે બધું ગીચ હતું પત્તા બધા ઘણા બધા ભેગા થઈ ગયા હતા સાફ કરી ને હવે આપણે જવાનું છે બહાર તો આપણી સફાઈનું કામ થઈ ગયું છે પૂરું તો હવે જઈશું આપણે ગોરાથી જે હવે કેટલા વાગે આવાય છે તો બને રહેજો આજનું કામ આપણું ઘણા સમયથી બાકી હતું બગીચોની સફાઈ પતી ગઈ વગનું બનાવી રહેજો મળીશું સાંજે જમવાના ટાઈમે. તો 7 વાગવા આવ્યા મમ્મી બનાવવા ખાવાનું. શું બનાવવા મમ્મી? ખીચડી શરૂઆત કરું જપ શાકભાજી બનાવીશું શી ખબર. પપ્પા આયા અંધારું થઈ ગયું નહીં બાર. કપડાં લેવાનું નહીં મમ્મી? લાવો ચટણી બનાવી દેતી મરચાં બનાવી દે. હું એવું જ કરું ને વટોણા પડે તુવેરે પડી પણ નહીં બનાવું ખીચડી બોલતો પેલા પપ્પાને તો ખાસી વાર થઈ એને સ્વેટર લીધા વગર જાય ને ઠરી જશે આમાં. લઈ જાય એટલે કહેતા નતા કે મૂકીને જવું ખબર નહીં પછી ના કે લઈ જવું અંદર ના લીધું ખબર નહીં ના તો મારું ના લઈ ગયા કહેતા હતા લઈ જવાનું કે પછી રાતે બચ પડે ને ઠંડી લાગે છે મૂકું લઈ જવું હતા મોડું થાય એટલે અને અમે મોડા જ જતા ને 3:30 તો હોય જ થયા હતા એટલે વાત થાય તો ચલો મળીએ જમતી વખતે. તો 7:45 થઈ ગયા જમવાનું તૈયાર થઈ ગયું. શીરો પપ્પા લઈને આવ્યા સૂકની ને ખીચડી અને ચટણી બનાવી રોટલી બસ. તો ચલો જમી લઈએ.
તો આજના વ્લોગની કરીએ છીએ એન્ડ તમને અમારો વ્લોગ ગમે હોય તો લાઈક કરો, શેર કરો અને અમારી ચેનલ ધ હેપી હોમ વ્લોગને સબસ્ક્રાઈબ કરો. મળીએ આવતીકાલે એક નવા વ્લોગ સાથે. ગુડ નાઇટ, શુભરાત્રી, બાય બાય.